કોંગ્રેસને હંમેશા સનાતન ધર્મ સામે જ વાંધો છે. એટલે એ હંમેશા કોઈપણ ધર્મના સંદર્ભમાં એ એલિગેશન કરવા ટેવાયેલી છે. જો ગુજરાતનું ગૃહ વિભાગ એ ખૂબ કડક કાર્યવાહી કરવા ટેવાયેલું છે અને સરકારનું તંત્ર એ કોઈપણ પાખંડી હોય, અસામાજિક તત્વો હોય કે રાષ્ટ્ર વિરોધી કામગીરી કરતું હોય, એ કોઈને છોડતું નથી. ખાસ કરીને આ કેસમાં ગુનેગારો નકલી નોટોનું કોઈપણ ગુનો આચરે તે પહેલાં જ ગુજરાતના ગૃહ વિભાગે એમને પકડી લીધા છે. જે એનું રૂટ હતું એક આશ્રમ, એ આશ્રમમાં પણ રેડ પાડી, આશ્રમમાં પણ 6 લોકોની ધરપકડ કરી. કુલ મળીને કહેવાતા યોગ ગુરુને જેલ યોગ જો નિશ્ચિત છે અને ગુજરાતની સરકાર એ ગુનાની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહી છે. અને મને ખાતરી છે કે જે પ્રકારે સરકારે રેડ પાડીને ત્યાં વધારાના 80 લાખ કબજે કર્યા, 2 કરોડ 10 લાખ તો ઓલરેડી કરેલા જ હતા, એની સાથે સાથે ડુપ્લિકેટ નોટો બનાવવાનું મશીન પણ ગૃહ વિભાગે કબજે કર્યું છે અને આ લોકોને જેલ યોગ થવાનો એ નિશ્ચિત છે.